જય શ્રી સ્વામિનારાયણ. આજે આપણે પીનેટ સ્ક્વેર પદ્ધતિ વિશે આપણે જરા જોઈએ. આગળ વાત કરી એ પ્રમાણે મેન્ડેલનો એક સંકરણનો પ્રયોગ, આ વાત આપણે કરી, પણ એની અંદર પુનેટના મતે જે પીનેટ સ્ક્વેર પદ્ધતિ આપેલી એની આપણે આજે ચર્ચા કરી લઈએ. એક સંકરણનો પ્રયોગ હતો, એ ટાઈપે રેજિનાલ્ડ સી પીનેટ નામના વૈજ્ઞાનિકે પીનેટ સ્ક્વેર પદ્ધતિ આપેલી. તો એની અંદર બહુ સિમ્પલ છે. તો સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ પીનેટ સ્ક્વેર પદ્ધતિ. પીનેટ સ્ક્વેર પદ્ધતિ જે છે એની અંદર તો પીનેટ સ્ક્વેર પદ્ધતિમાં પી પેઢી પિતૃ પેઢી જેને કહીએ, એમાં વટાણાના ઊંચા છોડ, એવી જ રીતે વટાણાના નીચા છોડ, આ નીચા વટાણા, આ ઊંચા છોડ છે, આ નીચા છોડ પણ આ વટાણા. તો એની અંદર આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે. તો મિત્રો બહુ સિમ્પલ છે. તો અહીંયા આપણે કહીએ કે ભાઈ જેમની ડિસ્ટ્રીબ્યુટ થાય એટલે કેપિટલ ટી આ બાજુથી આવે, આ બાજુ સ્મોલ ટી, એટલે અહીંયા કેપિટલ ટી અને આ સ્મોલ ટી આ પ્રકારે બને છે. પણ પીનેટ સ્ક્વેરની અંદર આ જોવું હોય આપણે તો કેવી રીતે કરી શકીએ? તો પીનેટ સ્ક્વેર પદ્ધતિ જે છે એની અંદર મિત્રો જુઓ બહુ સિમ્પલ છે. આવા ચાર ખાના એને કરેલા છે. ચાર ખાના ની અંદર કેપિટલ ટી આ જે હતા અહીંયા આવે જન્યો, આપણે આને સ્મોલ ટી. હવે F1 પેઢી જે આવવાની, F1 પેઢીની અંદર આપણે જોઈએ મિત્રો કેપિટલ ટી, આ સ્મોલ ટી, એવી જ રીતે આ કેપિટલ ટી, આ સ્મોલ ટી, આ કેપિટલ ટી, આ સ્મોલ ટી, કેપિટલ ટી, આ સ્મોલ ટી. તો અહીંયા જો તમને ખ્યાલ આવી જશે કે અહીંયા F1 પેઢીની અંદર બધા જ છોડ ઊંચા મળ્યા છે. કેપિટલ ટી. કેપિટલ ટી પ્રભાવી છે, આપણે જાણીએ છીએ. પ્રભાવી હંમેશા પોતાના લક્ષણો અભિવ્યક્ત કરે અને પ્રચ્છન્ન લક્ષણોને ઢાંકી દે, વ્યક્ત થવા ન દે. આની હાજરી હોય ત્યાં સુધી F1 પેઢીની અંદર 100% આપણને ઊંચા છોડ મળે. પણ જનીન બાબતની અંદર જોઈએ તો એને આપણે વિષમ યુગ્મી પણ કહેવાય. તો આ પ્રકારે F1 પેઢીની વાત કરીએ. હવે આ F1 પેઢીને સ્વફલન કરાવવામાં આવે. તો સ્વફલન કરાવીએ તો કેવી રીતે ઘટના બનશે એ જરા જોઈ લઈએ. તો કેપિટલ ટી અને કેપિટલ ટી એનું સ્વફલન કરાવીએ
કેપિટલ ટી આનું આપણે સ્વફલન કરાવીએ. તો સ્વફલન કરાવીએ તો આના જેવું જ સ્ક્વેર પદ્ધતિ. કેપિટલ ટી સ્મોલ ટી. તો અહીંયા આપણે જોઈએ તો કેપિટલ ટી સ્મોલ ટી, કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. તો અહીંનું પ્રમાણ તમે જુઓ મિત્રો, તો અહીંયા 3 છોડ ઊંચા એટલે 3:1. 3 છોડ કેવા છે? ઊંચા. અને એક છોડ કેવો મળ્યો આપણને? નીચો છોડ. તો સ્વરૂપલક્ષી આપણે વાત કરી. હવે જેનેટિકલી આપણે વાત કરીએ તો પણ તમે જુઓ, એક છોડ સંપૂર્ણ શુદ્ધ, એક કમ્પ્લીટ ઊંચો છોડ છે પણ કેવો છે? સમયુગ્મ. 2 છોડ 1:2:1, 2 છોડ જે છે આ જનીન સ્વરૂપે આપણને મળ્યું. કેપિટલ ટી 2 કેટલા હતા? કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી. એટલે અહીંયા એક છોડ આપણને શુદ્ધ સમયુગ્મી ઊંચો છોડ મળે છે. 2 આપણને કેવા પ્રાપ્ત થાય છે? કેપિટલ ટી સ્મોલ ટી. આ ઊંચા ખરા પણ કેવા? વિષમયુગ્મી. અને આ એક આપણને શુદ્ધ છોડ પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે પિનેટ સ્ક્વેર પદ્ધતિ રેજિનાલ્ડ પિનેટ નામના વૈજ્ઞાનિકે આપેલી, જે આપણે અહીંયા તમને સમજ પડી ગઈ હશે. બહુ સિમ્પલ છે. એક સંકરનો પ્રયોગ આવડે એટલે આ પણ જોડે જોડે આવડી જાય. તો અહીંયા પ્રભુતાનો નિયમ પણ આવી ગયો અને વિશ્લેષણનો નિયમ પણ આવી ગયો મિત્રો. હવે નેક્સ્ટ ટોપિક આપણે જે જોવા જઈ રહ્યા છે, અપૂર્ણ પ્રભુતા. અપૂર્ણ પ્રભુતા. આની અંદર પણ એને વટાણાના છોડ લીધા છે. આ વટાણાના જે છોડ હતા એની અંદર એમાં પી એટલે પેરેન્ટ્સ, પિતૃપેઢી. એની અંદર આર એટલે લાલ રંગના પુષ્પ. હવે એની સાથે સ્મોલ આર આ સફેદ રંગના પુષ્પ. તો પિતૃ જોડે કેવા છે? લાલ રંગ અને સફેદ રંગ. હવે આ જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે આ 2 આર છે, એમાંથી એક આર, એવી રીતે આ 2 છે, એમાંથી એક સ્મોલ આર. તો આ પ્રકારે કેપિટલ આર, સ્મોલ આર. આપણને અહીંયા જે પરિણામ મળ્યા F1 સંતતિ. તો F1 સંતતિ જે પ્રાપ્ત થાય છે એ પિતૃ કેવા હતા? લાલ અને સફેદ રંગના. એટલે આપણે આને નર કહીએ કાં તો આને માદા કહીએ. F1 પેઢીની અંદર આપણને છોડ બધા જ પુષ્પ ગુલાબી રંગના મળે. ગુલાબી રંગના મળે એટલે વસ્તુ અહીંયા કેવી બની? તો પિતા માતા. તો અહીંયા જુઓ લાલ હતા સફેદ, બંને વચ્ચે નું પરિણામ મળે છે ગુલાબી, જે વાસ્તવમાં હતા ને. એટલે અહીંયા અપૂર્ણ પ્રભુતા. તો અહીંયા આપણે હવે આનું સ્વફલન કરાવીએ. તો સ્વફલન કરાવીએ એટલે પિનેટ સ્ક્વેર પ્રમાણે
આર 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 આર. તો અહીંયા જુઓ કેપિટલ આર સ્મોલ આર, કેપિટલ આર સ્મોલ આર. તો આ બંને આર આર આવે. એવી રીતે આ કેપિટલ આર સ્મોલ આર, આ પણ કેપિટલ આર સ્મોલ આર અને સ્મોલ આર સ્મોલ આર. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે સ્વફલન કરાયું તો આપણને 4 ટોટલ પરિણામ મળ્યા છે, 4 પુષ્પ. તો 4 પુષ્પની અંદરથી એક એના પિતા જેવો પ્રાપ્ત થયો, એટલે આર આર 1 2 આપણને મળ્યા છે આર આર જે ગુલાબી છે, આ કેવો છે લાલ, અને 1 પ્રાપ્ત થાય છે જે સંપૂર્ણ સફેદ છે. તો આ પરિણામ પ્રાપ્ત થયું આપણને 1:2:1. આ જેનેટિકલી વાત કરી. અને અહીંયા વાત કરવી હોય તો 1 લાલ મળ્યો છે દેખાવ, સફેદ 1 મળ્યો છે, અને 2 છે એ માતા પિતાના વચ્ચેના લક્ષણો વાળા મળ્યા છે. તો આને આપણે કહીશું અપૂર્ણ પ્રભુતાનો નિયમ. તો આ પ્રકારે પરીક્ષામાં 2 માર્ક્સનો પ્રશ્ન પૂછાય તો ડાયાગ્રામ ખબર જ છે કે ભાઈ આર આર લેવાના, સ્મોલ આર સ્મોલ આર. આપણને ખબર જ છે કે કેપિટલ આર જે છે એ હંમેશા પ્રભાવી હોય, સ્મોલ લેટર્સ હંમેશા પ્રચ્છન્ન હોય. જ્યારે જન્યુ નિર્માણ થાય ત્યારે આ બાજુથી કેપિટલ અને આ બાજુ સ્મોલ આર F1 સંતતિ જે પ્રાપ્ત થાય તો એની અંદર બધા જ પુષ્પ આપણને ગુલાબી રંગના પ્રાપ્ત થાય. હવે આ ગુલાબી રંગ મધર ફાધર જોડે નહોતો, બંને વચ્ચેનું મિશ્ર લક્ષણ આવેલું છે, એનું સ્વફલન કરાવી તો આ ટાઈપના આપણને પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે 4ની અંદર આવું પણ કહેવાય એને કે 4 4માંથી 1 છોડ 1 પુષ્પ લાલ મળે છે, 4માંથી 2 પુષ્પ ગુલાબી મળે છે, 4માંથી 1 સફેદ મળે છે. તો આને આપણે અપૂર્ણ પ્રભુતા તરીકે એને ઓળખવામાં આવે છે. એવી જ રીતે બીજું ઉદાહરણ પણ છે મિત્રો કે વટાણાના બીજ જે છે, વટાણાના બીજની અંદર સ્ટાર્ચનું નિર્માણ માટે જનીન ખૂબ જવાબદાર છે. તો એના વિશે થોડીક વાત કરીએ. વટાણા આ એનું બીજ, એની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણ, આના માટે કોઈ ચોક્કસ જનીન જવાબદાર છે. તો વટાણાના બીજ જે છે એમાં સ્ટાર્ચના સંશ્લેષણ માટે કોઈ જનીન જવાબદાર છે. એની અંદર એ જનીનો જે છે એમાં પહેલા એ બી અને બી, કેપિટલ બી સ્મોલ બી. હવે આપણને ખબર છે કે આ પ્રભાવી છે અને આ પ્રચ્છન્ન છે. તો આની અંદર પહેલા જ કેપિટલ બી આ હોય કેપિટલ બી, એટલે એ હંમેશા બીજની અંદર સ્ટાર્ચના કણો અથવા સ્ટાર્ચ અથવા તો એને આપણે મંડ કણ પણ કહેવાય. તો બી જનીન છે કેપિટલ બી એ સ્ટાર્ચના મોટા કણ બનાવે અને બીજ એનો આકાર ગોળ છે. પછી એવી જ રીતે કેપિટલ બી અને સ્મોલ બી, તો આમાં પણ સ્ટાર્ચના નાના કણ બનાવે અને બીજ હંમેશા કેવા રહેવાના ગોળ. જ્યારે ત્રીજી વાત કરીએ સ્મોલ બી તો આમાં આ સ્ટાર્ચ જે છે એના મધ્યમ કદના કણ બનાવે અને એ બીજનો આકાર રહેવાનો ખરબચડો. તો આપણે આ જોઈ શકીએ છીએ કે ગોળ હતા મધર ફાધર, વચ્ચેનો આવ્યો ખરબચડો. આ પણ એક પ્રકારનું અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે.
આ પણ કદાચ ન આમ તો બહુ ઇમ્પોર્ટન્સ નથી, પણ કદાચ પૂછી નાખે તો આપણને ખ્યાલ હોવો જોઈએ. એટલે વટાણાના બીજ જે છે એમાં સ્ટાર્ચનું સંશ્લેષણ કે નિર્માણ માટે જવાબદાર ચોક્કસ જનીનો હોય છે. તો એની અંદર કેપિટલ બી અને સ્મોલ બી. કેપિટલ બી પ્રભાવી છે, સ્મોલ બી પ્રચ્છન્ન છે. તો બે જનીનો જે છે એ બીજની અંદર સ્ટાર્ચના નિર્માણ કરે પણ મોટા મંડકણો બનાવે અને બીજનો આકાર ગોળ હોય. હવે કેપિટલ બી અને સ્મોલ બી છે તો એ સ્ટાર્ચના નાના કણ બનાવશે બીજની અંદર અને બીજનો આકાર ગોળ રહેશે. સ્મોલ બી છે તો બનાવશે ખરા, પણ એ કેવા હશે? મધ્યમ કદના અને આકાર હશે એનો ખરબચડો. તો આ પ્રકારે આ પણ એક અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે મિત્રો. તો આ પ્રકારે આપણે અપૂર્ણ પ્રભુતાની અંદર વટાણાના પુષ્પ જોયા, લાલ અને સફેદ. એમાં આપણને મિક્સ એક લક્ષણ મળ્યું છે ગુલાબી રંગનું. આની અંદર પણ આપણે જોઈએ તો આ ખરબચડા. તો આ પ્રકારે અપૂર્ણ પ્રભુતા વિશે આપણે અહીંયા સમજ મેળવી છે. હવે આના પછી આપણે જોઈએ છે સહપ્રભાવિતા. તો નેક્સ્ટ લેસનની અંદર આપણે સહપ્રભાવિતા વિશે જોઈશું, પણ આપણે સહપ્રભાવિતાની થોડીક વાત કરી લઈએ મિત્રો. તો જરા જોઈ લઈએ. સહપ્રભાવિતતા અથવા તો બહુવૈકલ્પિક કારકો, બહુવૈકલ્પિક જનીનો પણ કહેવાય. તો સહપ્રભાવિતા જે છે એમાં એના ઉદાહરણમાં માનવ રુધિર જૂથ. માનવ રુધિર જૂથ આ એક લક્ષણ છે અને આની ઉપર અથવા તો આના માટે કોઈ બે જનીન જવાબદાર છે. એટલે આને સહપ્રભાવિતતા બહુવૈકલ્પિક કારણો કહેવાનો મતલબ કે કોઈ પણ એક લક્ષણ માટે એક કરતાં વધુ જનીનો જવાબદાર હોય એને કહેવાય સહપ્રભાવિતતા અથવા મલ્ટિપલ એલિસ બહુવૈકલ્પિક કારકો તરીકે એને ઓળખવામાં આવે. જે માનવનું રુધિર જૂથ જે છે આપણા બ્લડ ગ્રુપ જેને કહીએ છીએ એના માટે કોઈ પણ ચોક્કસ એક કરતાં વધારે બે જનીનો જવાબદાર છે, માટે એને આપણે સહપ્રભાવિતતા અથવા તો બહુવૈકલ્પિક કારકો તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા મિત્રો આપણે વાત કરીએ માનવ રુધિર જૂથ વિશે. તો સૌ પ્રથમ અહીંયા સમજી લઈએ કે માનવ રુધિર જૂથ જે છે એ આપણે બધા જાણીએ છીએ કે ટોટલી માનવ રુધિર જૂથ જે છે અથવા તો બ્લડ ગ્રુપ એ બી, AB અને O આ પ્રકારના 4 પ્રકારના આપણા બ્લડ ગ્રુપ છે. એમાં A પોઝિટિવ, B પોઝિટિવ, B પોઝિટિવ, O પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ આ પ્રકારે આપણા બ્લડ ગ્રુપ નક્કી થતા હોય છે. આ બ્લડ ગ્રુપ નક્કી કરવા માટે આપણા RBC એટલે રેડ બ્લડ સેલ એની કોષરસ પટલ જે છે એની ઉપર શર્કરાયુક્ત પોલિમર આવેલું હોય, એના ઉપરથી આપણું રુધિર જૂથ નક્કી થતું હોય મિત્રો. તો નેક્સ્ટ લેસનની અંદર સહપ્રભાવિતતા બહુવૈકલ્પિક કારકો માનવ રુધિર જૂથ માટે એક કરતાં વધુ જનીનો જવાબદાર છે તો એને આપણે સહપ્રભાવિતતા તરીકે ઓળખ્યું છે અથવા મલ્ટિપલ બહુવૈકલ્પિક કારકો તરીકે એને ઓળખવામાં આવે છે. તો નેક્સ્ટ લેસનમાં આપણે સહપ્રભાવિતતા વિશે આપણે જોઈશું.